ફૂડીઝ એન્ડ વેલકમ ટુ વિનાયક કિચન। આજે આપણે ટ્રિપલ લેયર વડાપાવ સેન્ડવિચ બનાવવા જઈ રહ્યા છે, જેના માટે મેં 500 ગ્રામ બટેટા બોઇલ કરીને મેશ કરીને લીધા છે। તો ચલો હવે આપણે બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરી દઈએ। સ્પાઈસી એવી આદુ મરચાં લસણની ચટણી એડ કરશું। મેં આ 2 સ્પૂન લીધી છે। एकदम स्पाइसी लेवानी ज, केम के આપણે ट्रिपल लेयर बनाववाना છે। साथ આપણે આમાં सॉल्ट एड करશું, सॉल्ट टू टेस्ट। लेस इंग्रेडिएंट बट वेरी टेस्टी रेसिपी बनावવા જઈ રહ્યા છે। તો આપણે મિક્સ કરી દઈએ। તો આપણું મિક્સર રેડી છે। આમાં આપણે લેમન એડ કરવાની જરૂર નથી, કેમ કે મેં જે આદુ મરચાં લસણની પેસ્ટ બનાવી એમાં મેં એડ કરી છે। સાથે થોડી કોથમરી પણ નાખી હતી, એટલે જેનાથી આ ગ્રીન કલર આવ્યો છે। અને સ્પાઇસી બનાવવાની છે ચટણી, કેમ કે આમાં ટ્રિપલ લેયર આવશે। બસ આવી રીતે સ્ક્વેર બનાવી દેશું આપણે। આવી રીતે બધી પેટીસ આપણે બનાવી દેશું। તો આપણે બ્રેડ લીધું છે, જેના મેં સ્ક્વેર પીસીસ કરી લીધા છે। આપણે 2 સ્લાઇસ લેશું। ગ્રીન ચટણી બેવમાં સ્પ્રેડ કરશું। તમે તમારા ટેસ્ટ મુજબ પ્લસ માઇનસ તીખાશ તમે કરી શકો છો, પણ સ્પાઇસી હશે તો બ્રેડના કારણે માઇલ્ડ થઈ જાય છે, એટલે થોડીક સ્પાઇસી જ રાખવાની। હવે આની પર આપણે જે ચીઝ સ્લાઇસ છે સ્ક્વેર, એ આપણે એડ કરશું। ચીઝને મેં કટ કરી લીધું છે સ્ક્વેરમાં। એક ઉપર પેટી મૂકી દેશું। આની પર આપણે બીજી સ્લાઇસ મૂકશું, જેની પર આપણે ટમેટો સ્લાઇસ એડ કરશું। આપણે હવે ત્રીજી સ્લાઇસ લેશું, જેની પર પણ આપણે ચટણી એડ કરી દઈશું। એની પર આપણે કાંદાની સ્લાઇસ મૂકશું, ચીઝ સ્લાઇસ મૂકશું। હવે આનાથી આપણે કવર કરી દઈશું, સેજ દબાવી દઈશું। એક સાઈડ આપણે હવે તેલ મૂકી દઈશું ગરમ થવા માટે। તો હવે આપણે આને ટૂથપીકથી પ્રિક કરી લેશું, જેથી આપણે તળતી વખતે કોઈ હલે નહીં, એકદમ વચ્ચોવચ। સાથે આપણે ઝારામાં લઈ લઈશું। હવે આપણે રેગ્યુલર જે ખીરું બનાવીએ એ જ છે, અને આપણે કોટ કરી લઈશું બરાબર ચણાના લોટમાં। આપણે જોઈ શકો છો એકદમ પ્રોપરલી કોટ થઈ ગયું છે। તો બસ હવે આ સેન્ડવિચ આપણે તેલ ગરમ થઈ ગયું છે, આમાં પણ એડ કરી દઈશું। આપણે ઉપર તેલ પોર કરતા જઈશું। આમાં આપણે છીછરી જ લેવાની છે, જેથી કરીને આપણને ફેરવતા ફાવે। બસ આવી રીતે આપણે ફેરવીને તળી લઈશું પ્રોપર। આપણે પાછી ઊભી કરી દઈએ। આપણે જોઈ શકો છો બધી સાઈડથી એકદમ પ્રોપર તળાઈ ગઈ છે। તો બસ હવે આપણે બહાર કાઢી લઈશું। આ બધા તળાઈ ગયા છે। આપણે બધામાંથી ટૂથપીક્સ આવી રીતે કાઢી લેશું અને સાથે હવે સર્વ બી કરી દઈશું। તો
તો સૌ થઈને રેડી છે મારી ટ્રિપલ લેયર વડાપાવ સેન્ડવિચ. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. બસ આવી જ નવી રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય, ટેક કેર.